સૌપ્રથમ મેં બેન્કિંગની એક્ઝામ આપી વિધાઉટ એની પ્રિપેરેશન. તે થોડા માર્ક્સથી રહી ગઈ અને તેમાં હું અસફળ રહી. હેલો વિદ્યાર્થી મિત્રો, તો હું છું સુજીત ઠક્કર. આજે આપણે લોકો ટીમ એક્ઝામ શાળા સાથે છીએ દીપાના ઘરે. તો દીપા કોણ છે? તો દીપાનું આ વર્ષે આરઆરબી મતલબ રિજનલ રૂરલ બેંક ક્ષેત્રીય ગ્રામીણ બેંકમાં જે ક્લર્કની વેકેન્સી આવે છે તે પોસ્ટ પર દીપાનું સિલેક્શન થયું છે સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંકમાં. તો આજે આપણે દીપા અને દીપાના પરિવારના લોકોથી જાણીશું કે કઈ રીતે દીપાએ આ સફર તય કર્યો છે, મતલબ કઈ રીતે દીપા એક સામાન્ય વિદ્યાર્થીથી લઈને એક બેન્કિંગ ઓફિસર સુધીની જર્ની ક્રેક કરી છે. તો બધાથી પહેલા આપણે દીપાથી જાણી લઈએ કેવી રહી આ જર્ની. તો દીપા, ક્યારથી તમે શરૂઆત કરી આ સફરની? ફર્સ્ટ ઓફ ઓલ થેન્ક યુ સર એન્ડ ટીમ એક્ઝામ શાળા કે જેણે મને ઓપોર્ચ્યુનિટી આપી છે મારી સ્ટોરી એસ્પિરન્ટ સામે મૂકવા માટેની. સર, તો વાત કરીએ કે મેં મારી શરૂઆત ક્યારે કરેલી. તો 2021માં મેં મારી કોમ્પિટિટિવ એક્ઝામની પ્રિપેરેશન સ્ટાર્ટ કરેલી. મેં શરૂઆત તો સર જીપીએસસી થી કરેલી હતી, પણ ડ્યુરિંગ ધી પ્રિપેરેશન મને ખ્યાલ આવ્યો કે જીપીએસસી નો સિલેબસ ખૂબ જ વાસ્ટ છે અને તેની સિલેક્શન પ્રોસિજર પણ ખૂબ જ ટાઈમ ટેકિંગ છે. તો હું એવું કરિયર શોધતી હતી કે જેમાં ફટાફટ સિલેક્શન થાય. અને બિટવીન મને મારા એક ફ્રેન્ડે એસબીઆઈ ક્લર્કની નોટિફિકેશન 2021ની સેન્ડ કરેલી. તેમાં મેં જોયું તો તેનો સિલેબસ મેથ્સ, રિઝનિંગ અને ઇંગ્લિશ કે જેમાં મારું મેથ્સ અને રિઝનિંગ સ્ટ્રોંગ હતું. તો મેં ત્યારે તે ફોર્મ ભરવાનું ડિસાઇડ કર્યું અને 2021ની એસબીઆઈ ક્લર્કની સૌપ્રથમ મેં બેન્કિંગની એક્ઝામ આપી વિધાઉટ એની પ્રિપેરેશન. તે થોડા માર્ક્સથી રહી ગઈ અને તેમાં હું અસફળ રહી. ત્યારબાદ મેં ડિસાઇડ કર્યું કે હું પ્રોપર બેન્કિંગની પ્રિપેરેશન કરું અને નવેમ્બર 2021માં મેં પ્રોપર બેન્કિંગના કરિયર તરફ સ્વિચ કરેલું. દીપાની આ જર્નીમાં દીપાની ફોઈ, જેનો ફોઈબા કહીએ, ઓકે, એમને પણ દીપાની આ જર્નીમાં ઘણો સપોર્ટ કર્યો છે. તો એમનાથી આપણે લોકો જાણી લઈએ કે અત્યારે કેવું ફીલ કરી રહ્યા છો કે ફાઇનલી તમારી ભત્રી જ્યારે બેંકમાં અધિકારી બની ચૂકી છે. એ વસ્તુ છે, મને તો ખૂબ ખૂબ આનંદ થયો. એ પાસ થઈ અને પેંડા લઈને આવી તો એને બસ ભરી જ ગઈ એમ. અચ્છા. અને મેં કીધું હારું હારું મારી દીકરી પાસ થઈ ગઈ. અને હું તેને એટલો સપોર્ટ આપતી, તું ધીરજ રાખ, તને મહેનતના ફળ મીઠા છે, ધીરજ રાખવી પડશે. તો હવે આપણે લોકો જાણી લઈએ દીપાની મમ્મીથી કે દીપાની મમ્મી અત્યારે કેવું ફીલ કરી રહ્યા છે. યસ આંટી, તો તમારી છોકરી ફાઇનલી બેંકમાં અધિકારી બની ગઈ છે, તો શું ફીલ થઈ રહ્યું છે તમને અત્યારે? બહુ સારું લાગી રહ્યું છે. મને ગર્વ છે કે મને મારી દીકરી પાસ થઈ ગઈ એમ. સાચી. તમે જ્યારથી જર્ની પોતાની સ્ટાર્ટ કરી નવેમ્બર 2021 થી, તો પછી કઈ રીતે તમે પ્રિપરેશન આગળ કન્ટિન્યુ કરી એની? સર, ફર્સ્ટ ઓફ ઓલ નવેમ્બર 2021માં મેં સિલેબસ જોયો બેન્કિંગનો. મને ખ્યાલ આવી કે મારે થોડા સપોર્ટની જરૂર છે. મેં યુટ્યુબ વગેરેથી જોયું સર, પણ મને સપોર્ટની જરૂર લાગી. તો મેં કોચિંગ જોઈન કર્યું અને એક્ઝામ શાળા ત્યારે જોઈન કરેલી. બટ સર, હું સાથે જોબ પણ કરતી હતી. તો એક્ઝામ શાળામાં મેં 3 થી 4 મહિના સુધી કોચિંગ કર્યું. મારું બેઝિક સંપૂર્ણપણે એક્ઝામ શાળામાંથી કમ્પ્લીટ કર્યું એન્ડ ત્યારબાદ મેં ક્લાસીસ ડ્રોપ આઉટ કર્યો અને આગળની પ્રિપેરેશન સેલ્ફ સ્ટડીથી કરવાનું ડિસાઇડ કર્યું. તો 2021માં મેં પ્રિપેરેશન કરી અને બધી એક્ઝામ આપી. ત્યારબાદ મારી પ્રિલિમ્સ ત્યારે ક્લિયર ન થતી હતી, તો ડિમોટિવેટ ને એવું બધું થતું હતું, પણ કમ્પ્લીટલી મેં તૈયારી ચાલુ જ રાખેલી અને 2022માં મેં બધી એક્ઝામ આપી અને ત્યારે પ્રિલિમ્સ પણ નીકળતી હતી. તો દીપા, જ્યારે તમારું સિલેક્શન થયું અને તમે આ ન્યૂઝ પોતાના મધર ફાધરને આપી કે ફાઇનલી તમારું સિલેક્શન થઈ ગયું છે, તો તમારા મધર ફાધરનું રિએક્શન એ ટાઈમે શું હતું? સર, મધર તો મારા રડવા જ લાગેલા. એ ખુશીથી બસ રડતા હતા. મારા પપ્પા છે એ થોડાક ચીલ પર્સનાલિટી વાળા છે, તો એને એટલું રડવું ના આવે, પણ એ અંદરથી ખુશ હતા કે હા બસ એની ડોટર કશે સેટલ થઈ ગઈ. તો દીપા, તમારું જે સિલેક્શન થયું છે આરઆરબીમાં, તેના માટે તમને અને તમારા પરિવારને, માતા પિતાને ખાસ કરીને ખૂબ ખૂબ અભિનંદન. બસ આવી જ રીતે તમે જીવનમાં આગળ વધતા રહો અને બીજી ઘણી બધી એક્ઝામ્સ તમે ક્રેક કરતા રહો. થેન્ક યુ સો મચ સર. તમે મારું ઇન્ટરવ્યુ લીધું અને ઘરે આવ્યા તેના માટે મને ખૂબ જ સારું લાગ્યું છે. થેન્ક યુ ટીમ એક્ઝામ શાળા.